હાંસોટ અને પાનોલી પંથકમાં સતત થતી વાયર ચોરીને ડામવા ભરૂચ એસપીની સૂચનાથી હાંસોટ પોલીસ ઇન્સ્પેક્ટર એને વસાવાની ટીમે અલગ અલગ ટુકડીઓ બનાવી વોચ ગોઠવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી પોલીસે આખી ગેંગને દબોચી લીધી હતી. આ ચોરાયેલું માલ મોટરસાયકલ જેવા ટુ વ્હીલર વાહનો મારફતે સ્થળાંતર કરવામાં આવતો હતો. કામગીરી પૂર્ણ થયા બાદ વાયરને ઝાડી ઝાકરા અથવા એકાંત સ્થળોએ સંતાડી રાખી અનુકૂળ સમયે અલગ અલગ ભંગાર વેપારીઓને વેચી દેવામાં આવતો હતો. પોલીસે આ મામલામાં ₹17,45,000ના એલ્યુમિનિયમના વાયર, એક ટેમ્પો, એક બાઇક અને 9 મોબાઈલ ફોન મળી કુલ ₹20,60,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. કેફ ઇલિયાસ શેખ, વિશાલભાઈ પ્રવીણભાઈ વસાવા, સનીકુમાર ઉર્ફે સાહિલકુમાર ખોડાભાઈ વસાવા, વિનોદભાઈ વિષ્ણુભાઈ પટેલ, રાહુલભાઈ વિનુભાઈ વસાવા, તરુણભાઈ જગદીશભાઈ વસાવા, સુનિલભાઈ ચેતનભાઈ વસાવા, પિયુષભાઈ જયંતિભાઈ વસાવા, રાજકુમાર ખોડાભાઈ વસાવા, વસીમ બશીર શેખ, નૂર નબી સૈયદ અને સોનાદેવી પ્રદીપભાઈ ચૌરસિયાની ધરપકડ કરી હતી. આ ટોળકી પકડાઈ જતા ખેડૂતોને મોટી રાહત થઈ છે. ચોરીનો માલ ખરીદનાર ભંગારના વેપારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગેંગ અન્ય કઈ કઈ જગ્યાએ સક્રિય હતી તેની પૂછપરછ ચાલુ છે.